નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ જ્યારે ગોંડલમાં ગયા કોઈ પણ કારણોસર ત્યારે તેઓના ઉપર એ મહિલાઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો, ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા. ત્યારબાદ જિગીશા પટેલને શારીરિક નુકસાની પણ થઈ. ત્યારબાદ જિગીશા પટેલને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો આમ આદમી પાર્ટીના મહિલા નેતાને ગોંડલની અંદર જિગીશા પટેલ ઉપર હિચકારો હુમલો થયો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વરસી પડ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. સરકાર આવા જે ખોટા ધંધાઓ કરે છે અને જેઓ હિંસક પ્રવૃત્તિઓ કરે છે તેને છાવરી રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયાએ એવું પણ જણાવ્યું હતું કે હાલની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સરકારના કંટ્રોલમાં નથી. અને ત્યારબાદ વિધાનસભાની અંદર ચૈતર વસાવાએ પણ સરકાર ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે તે એ દર્શાવે છે કે ગુજરાતની અંદર હાલમાં કાયદો અને વ્યવસ્થા સરકારના કંટ્રોલમાં નથી અને તેઓ આવા લોકોને છાવરી રહી છે. તો હાલમાં જે આમ આદમી પાર્ટીના મહિલા નેતાઓ ઉપર ગોંડલમાં હિચકારો હુમલો થયો, ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.